और बुद्ध ने बेटे को समझाया कि आप ज्यादा गुड़ मत खाइए, इससे हानि होती है। આ સાંભળીને તમે વિચારતા હશો કે આવું થોડું હોતું હશે કે વધારે ગોળ ખાવાથી શરીરને નુકસાન કેવી રીતે પહોંચી શકે। સામાન્ય રીતે જે લોકો હેલ્ધી લાઈફ જીવવા માંગે છે તેઓ ખાંડની જગ્યા પર ગોળનો ઉપયોગ કરે છે, પરંતુ વધારે ગોળ ખાવાથી તમે બીમાર પણ પડી શકો છો અને આ એકદમ સાચી વાત છે। તો કેટલો ગોળ ખાવો જોઈએ અને વધારે ગોળ ખાવાથી આપણા શરીરને ક્યાં ક્યાં નુકસાન થાય છે એ જાણવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લેજો। તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા। સામાન્ય રીતે આપણે બધાએ એવું સાંભળ્યું છે કે ગોળ ખાવાથી આપણા શરીરને ઘણો ફાયદો પહોંચે છે અને આ વાત એકદમ સાચી પણ છે કે માપમાં તમે ગોળ ખાશો તો તમારા શરીરને ઘણો ફાયદો મળશે અને ગોળમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ઘણા સારા એવા પોષક તત્વો હોય છે જે આપણા લોહીને શુદ્ધ કરે છે, આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આ સિવાય આપણા શરીરને બીજા ઘણા ફાયદા પણ પહોંચાડે છે। પરંતુ એક લિમિટ કરતાં વધારે ગોળ ખાવાથી તમે બીમાર પણ પડી શકો છો અને તમારા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે અને તેમાંથી સૌથી પહેલું છે કે ડાયાબિટીસ। જો તમે વધારે પડતા ગોળનું સેવન કરો છો તો તમને ડાયાબિટીસ થઈ શકે છે અને જો પહેલેથી જ તમને ડાયાબિટીસ છે તો તમારે ક્યારેય પણ ગોળનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ। લગભગ 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ શુગર હોય છે અને આવી સ્થિતિમાં ગોળનું દરરોજ વધુ પડતું સેવન કરવાથી તમારા લોહીમાં શુગર વધી શકે છે। બીજું નુકસાન છે કે તમારું વજન એટલે કે ચરબી વધી શકે છે। હવે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તો તેમના શરીરમાં રોગ આવવાની સંભાવના પણ વધી જતી હોય છે અને એવું કહેવાય છે કે 100 ગ્રામ ગોળમાં આશરે 385 કેલેરી હોય છે। એટલા માટે જે લોકો ડાયટિંગ કરે છે અથવા તો જેમનું વજન વધારે છે એમને ક્યારેય પણ વધારે પડતો ગોળ ન ખાવો જોઈએ અને જો તમે ગોળ ખાવો છો તો તેનું એક લિમિટમાં, એક માત્રામાં જ તમારે સેવન કરવું જોઈએ, નહીં તો તમારું વજન વધી શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો। ત્રીજું નુકસાન છે કે તમને કબજિયાત થઈ શકે છે। હવે સામાન્ય રીતે ગોળનું સેવન કરવાથી આપણું પાચન તંત્ર સારું રહે એવું તો આપણે બધાએ સાંભળ્યું છે, પરંતુ ખાંડના પ્રમાણમાં જે ગોળ બનાવવાની પ્રક્રિયા છે એ ઓછી પ્રોસેસ્ડ હોય છે અને આટલા જ માટે ગોળને સેફ નથી માનવામાં આવતો અને જે લોકોને એલર્જી હોય છે અથવા તો જેમનું પાચન તંત્ર નબળું છે એમને ગોળ ખાવાને કારણે કબજિયાત અને અપચો, આ સિવાય ગેસ અને એસિડિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે। કેટલાક લોકો તાજા ગોળનું સેવન કરે છે અને મોટી માત્રામાં તેનું સેવન કરવાથી જે ગોળ છે એ પેટમાં યોગ્ય રીતે પચી નથી શકતો અને આને કારણે એમને પાચન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે। એટલા માટે તાજા ગોળનું સેવન કબજિયાતને નોતરી શકે છે। ચોથું નુકસાન છે કે તમને વધારે પડતો ગોળ ખાવાથી શરીરમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે। હવે સામાન્ય રીતે જે ગોળની તાસીર છે તેને ગરમ માનવામાં આવે છે અને શિયાળામાં ગોળ ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ જો તમે ઉનાળામાં ગોળનું વધારે પડતું પ્રમાણમાં સેવન કરો છો તો તમને શરીરમાં બળતરા અને ખંજવાળ પણ ઉપડી શકે છે। ગોળમાં સુક્રોઝનું પ્રમાણ વધારે હોય છે અને સુક્રોઝ શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડના ઉત્પાદનની પ્રક્રિયાને ધીમી કરે છે। આને જ કારણે શરીરમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થવા લાગે છે। પાંચમી અને છેલ્લી સમસ્યા છે કે તમારા નાકમાંથી લોહી પણ નીકળી શકે છે। હવે આ જે ગોળ છે એ ગરમ તાસીરનો હોય છે એ આપણે જાણી લીધું, પરંતુ જો તમે વધારે પડતું ઉનાળામાં કે શિયાળામાં કોઈ પણ ઋતુમાં ગોળનું વધારે પડતું સેવન કરો છો તો એ તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને આ જ કારણે પેટમાં ગરમી પણ પેદા કરે છે અને આ કારણે તમારા નાકમાંથી લોહી નીકળવાની જે સમસ્યા છે એ પણ ઉદ્ભવી શકે છે। એટલા માટે કોઈ પણ ઋતુમાં તમારે એક માત્રામાં ગોળનું સેવન કરવું જોઈએ। જો વધારે પડતા પ્રમાણમાં તમે ગોળનું સેવન કરો છો તો એ તમારા શરીર માટે નુકસાનદાયક હોઈ શકે છે। હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ। આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।